સંગચ્છદ્વમ સંવદ્વમ સંભો મનાંસી જાનાતામ દેવા ભાગમ યથા પૂર્વે સંજાનાના ઉપાસતે. અર્થાત આપણે બધા એક સાથે ચાલીએ, એક સાથે બોલીએ, આપણા મન પણ એક હોય. પ્રાચીન સમયમાં દેવતાઓનું આવું આચરણ રહ્યું છે, એટલે જ એ વંદનીય છે. સહકારિતા એ માત્ર એક વ્યવસ્થા નથી, પરંતુ સદીઓથી ચાલી આવતી ભારતીય સંસ્કૃતિનું પરિણામ છે. આજે આપણા સ્વપ્નદ્રષ્ટા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશે અમૃતકાળ તરફ કર્યું છે પ્રયાણ. અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહની આગેવાનીમાં સહકારી ક્ષેત્ર બની રહ્યું છે આત્મનિર્ભર ભારતની ઊર્જા. 5.5 લાખ પશુપાલકોની ભાગીદારી સાથે સહકારથી સમૃદ્ધિના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના મંત્રને ચરિતાર્થ કરી રહી છે એશિયાની સૌથી મોટી ડેરી, એટલે આપણી બનાસ ડેરી. જેમ ટીપે ટીપે સરોવર ભરાય, તેમજ નાના નાના લોકો પણ એક સાથે મળીને કામ કરે તો મોટા મોટા કામો પણ પાર પડે છે. અને દુનિયા સામે તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે આપણી બનાસ ડેરીએ. ક્યારેક સૂકી જમીન, પાણીનો અભાવ, એક તરફ રણ તો બીજી તરફ પાડોશી દેશની બોર્ડર, નોકરી ધંધાનો અભાવ, ભણતર માટે યોગ્ય વ્યવસ્થાનો અભાવ, સ્થળાંતર કરતા લોકો, આ હતી બનાસકાંઠાની ઓળખ. પણ આજે બીજી શ્વેત ક્રાંતિ, સ્વીટ ક્રાંતિ અને સહકાર ક્રાંતિનું કેન્દ્ર બિંદુ બની છે બનાસકાંઠાની ઓળખ. કારણ કે આજે આ ખેડૂતોની સંસ્થા એવી બનાસ ડેરી 1 કરોડ લીટર જેટલી પ્રતિ દિવસ મિલ્ક પ્રોસેસિંગની ભગીરથ કેપેસિટી સાથે ભારતની શ્વેત ક્રાંતિને આગળ ધપાવી રહી છે. વ્યૂહાત્મક પ્લાનિંગ, વહીવટી પારદર્શિતા, અથાક પુરુષાર્થ અને અસરકારક અમલીકરણ જેવા સંકલ્પથી સિદ્ધિ તરફ દોરી જતા પાયાઓ સાથે આજે સહકારી આંદોલનોને નવી દિશા તરફ આગળ વધારી રહી છે બનાસ ડેરી. જેનું ઉદાહરણ છે દેશનો સૌપ્રથમ કોઓપરેટિવ પોટેટો પ્રોસેસિંગ પ્લાન્ટ, દેશનો સૌપ્રથમ બાયોગેસ પ્લાન્ટ, દેશનો સૌથી વિશાળ પેસ્ચરાઇઝર, દેશનો સૌથી મોટો ઓટોમેટિક માવા પ્લાન્ટ, અત્યાધુનિક મધ પ્લાન્ટ, ચોકલેટ પ્રોસેસિંગ પ્લાન્ટ, અત્યાધુનિક પેપરલેસ અને ઓટોમેશન આધારિત ડેરી પ્લાન્ટ, તેમજ અત્યાધુનિક ઓટોમેશન આધારિત ઓઇલ પ્લાન્ટ. સાથે જ દેશનો સૌપ્રથમ 2.5 લાખ લીટર ક્ષમતા ધરાવતો સાયલો પણ બનાસ ડેરીનો હિસ્સો છે. એટલું જ નહીં, રિસર્ચ અને ડેવલપમેન્ટના પ્રયાસો દ્વારા દૂધની પેદાશોમાં મૂલ્યવર્ધન કરીને વે પ્રોટીન બેસ્ડ હાઈ પ્રોટીન છાશ, હાઈ પ્રોટીન મિલ્ક શેક અને હાઈ પ્રોટીન આઈસ્ક્રીમ, ચીઝ અને બટર તેમજ ચોકલેટ જેવી વેલ્યુ એડેડ પ્રોડક્ટ્સનું ઉત્પાદન પણ થાય છે બનાસ ડેરીમાં. અને આ સફળતા દૂધ સુધી સીમિત નથી. વડાપ્રધાનશ્રીના આહવાનને અનુસરીને શ્વેત ક્રાંતિ સાથે સ્વીટ ક્રાંતિમાં પણ અગ્રેસર બની રહી છે બનાસ ડેરી. આ છે સંસ્કારોને કેન્દ્રમાં રાખતી સમૃદ્ધિ. શિક્ષા, સ્વાસ્થ્ય, આજીવિકા, મહિલા સશક્તિકરણ, પશુધનની માટે આરોગ્ય સારવાર, સામાજિક સમરસતા, પર્યાવરણનું જતન જેવા કંઈક કેટલા પરિબળોમાં વિકાસ કરીને આ ડેરી બની છે બનાસકાંઠાની જીવાદોરી. અહીંયા એક તરફ બાયોગેસ પ્લાન્ટ થકી વેસ્ટમાંથી બેસ્ટ તો બને જ છે, સાથે ખેડૂતોની આવકનું નવું માધ્યમ બન્યું છે ગોબર. તો બીજી તરફ નાગરિકોને પોષણક્ષમ અને ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ્સ આપતા ઉમંગ મોલ વોકલ ફોર લોકલ કોન્સેપ્ટને કરે છે સાકાર. એક તરફ ખેડૂત દૂધ ઉત્પાદકોની પોતાની માલિકીની અત્યાધુનિક મેડિકલ કોલેજની સ્થાપના સાથે આપ્યો છે સહકારિતાનો અનોખો ઉદાહરણ, તો બીજી તરફ જિલ્લામાં પશુપાલકોના બાળકોને મેડિકલ શિક્ષણમાં મળે છે 50% ફી માફી. એક તરફ 740 બેડ્સની સુવિધાથી સુસજ્જ અત્યાધુનિક જનરલ હોસ્પિટલમાં દર્દીઓને મળે છે ગુણવત્તાયુક્ત નિઃશુલ્ક સારવાર, તો બીજી તરફ માણસની જેમ પશુઓને પણ ગુણવત્તાયુક્ત સારવાર ઉપલબ્ધ થાય છે 280 વેટરનરી ડોક્ટર્સ, 194 પશુ સારવાર મોબાઈલ વેન અને 24 કલાક વેટરનરી સેવાઓ સાથે. એક તરફ લંપી સ્કિન જેવા રોગોથી પશુધનને રક્ષણ આપવા મોટા પાયે રસીકરણનું કામ તો ચાલે જ છે,
સાથે બીજી તરફ બનાસકાંઠાની ધરોહર સમાન કાંકરેજ ગૌ વંશ સુધારણા માટે ટેકનોલોજી સાથે જોડાયા છે તાર. ભારતમાં સૌ પ્રથમવાર એનડીડીબીના સહયોગથી એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજી થકી એકમાંથી અનેક ગુણવત્તાવાળી વાછરડીઓ જન્મી છે અને જન્મી રહી છે. એક તરફ સારી ગુણવત્તાનું મગફળી, રાય અને કપાસનું તેલ મળતું થયું છે બનાસ ડેરીની પોતાની બ્રાન્ડ હેઠળ, તો બીજી તરફ ટેક હોમ રાશન પ્લાન્ટથી કુપોષણ સામે ચાલી રહી છે જંગ. મહિલાઓની ભાગીદારી સાથે મહિલા સશક્તિકરણમાં પણ ડેરીએ ભજવી છે એક મહત્વકાંક્ષી ભૂમિકા. લિંગ, ધર્મ, જાત જેવા કોઈ પણ પ્રકારના ભેદભાવથી ઉપર ઉઠીને સૌના સાથ, સૌના વિકાસની આ શ્વેત ધારામાં તમામ પશુપાલકો દ્વારા ભરાવવામાં આવતા દૂધનો પણ રંગ એક સમાન જ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેટ ઝીરો કાર્બન એમિશન હાંસલ કરવાના સંકલ્પથી પ્રેરિત થઈને બનાસ ડેરીની આગેવાનીમાં કરોડો વૃક્ષોના વાવેતર સાથે થઈ રહ્યું છે પર્યાવરણનું જતન. શેઢે શેઢે લીમડા વાવીને સાકાર થઈ રહ્યો છે લીલાછમ બનાસકાંઠાનો સંકલ્પ. જળ સંરક્ષણની વાત કરીએ તો વડાપ્રધાન શ્રીના 75 અમૃત સરોવર બનાવવાના આહ્વાનને પગલે લક્ષ્યથી આગળ વધીને 235 તળાવો ઊંડા કરાયા અને પ્રકૃતિએ સાથ આપતા આ તળાવોને છલોછલ ભરી પણ દીધા. પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે ખેડૂતોને પ્રોત્સાહન આપીને બનાસ ડેરીએ પ્રાકૃતિક ખેતીને બનાવ્યું છે જન અભિયાન. ગૌરવની વાત છે કે આપણી માટીના સંતાન આપણા ચેરમેન શ્રી શંકરભાઈને સેવ સોઇલ અભિયાનના ગુજરાતના એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. અને આ જ ગર્વપૂર્ણ ગાથાને આગળ વધારવા આપણા ચેરમેન શ્રી કહે છે કે માટીનો ખોરાક એટલે વૃક્ષોના પાંદડા, ગૌમૂત્ર અને ગૌ માતાનું ગોબરધન. આપણે આપણી માટીને બચાવવી છે તો મોટા પ્રમાણમાં વૃક્ષ અને ગૌ માતાનું ગોબર અને ગૌમૂત્ર થકી જ આપણી માટીની કાર્બન ક્ષમતા અને ઉપજાઉ ક્ષમતા બંને વધશે. તેમાંથી ઉત્પન્ન થયેલા ખોરાક ઝેરમુક્ત અને ગુણવત્તાયુક્ત હશે. અને આવો ખોરાક દેશવાસીઓને પહોંચાડવો એ આપણી પ્રાથમિક જવાબદારી છે. અહીંયા ધરતી પર મોટા પ્રમાણમાં વૃક્ષો, પ્રાણીઓ, પક્ષીઓ હોય, ફળ ફૂલ હોય અને બધા એકબીજાના પૂરક બનીને સાથે મળીને રહેતા હોય, ત્યારે જ હેપીનેસ ઇન્ડેક્સમાં સૌથી અગ્રેસર બનશે આપણું બનાસ. સુખી બનાસ, હાર્વેસ્ટિંગ હેપીનેસ.